મિત્રો, જે બાંગ્લાદેશ કે જેનો જન્મ ભારતના કારણે થયો હતો અને ભારતે પાકિસ્તાનમાંથી તેને બચાવી અને અલગ બાંગ્લાદેશ દેશ બનાવ્યો હતો, આજે એ જ બાંગ્લાદેશ કે જે ભારત સાથે યુદ્ધ કરવાની વાત કરી રહ્યું છે અને જે પાકિસ્તાન કે જેણે બાંગ્લાદેશના લગભગ 30 લાખ લોકોને મારી નાખ્યા હતા અને એમની બહેન બેટીઓ ઉપર અત્યાચાર કર્યા હતા, એ પાકિસ્તાનથી બચવા માટે આ બાંગ્લાદેશ કે જેના લગભગ 2 કરોડ જેટલા માણસો ભારતમાં ઘૂસી ગયા હતા કે અમારી રક્ષા કરો, પાકિસ્તાનથી અમને બચાવો, અને ત્યારે 1971માં ભારતે તેને બચાવ્યું હતું અને એ બચાવીને અલગ બાંગ્લાદેશ બનાવ્યો હતો. એ દેશ ભારતનો ઋણી હતો ને કહેતો હતો કે અમે ક્યારેય પાકિસ્તાન તરફ તો નહીં ઝૂકીએ અને અમે હંમેશા ભારતના સમર્થનમાં રહેશું. પણ આજે એ જ બાંગ્લાદેશ કે જે ભારત સાથે યુદ્ધની વાતો કરી રહ્યો છે અને ભારત ઉપર પ્રોટેસ્ટો થઈ રહી છે અને આ બધી ઘટનાનો લાભ ઉઠાવી રહ્યું છે પાકિસ્તાન. અને પાકિસ્તાનનું પણ એવું કહેવું છે કે જો ભારત બાંગ્લાદેશ ઉપર જો યુદ્ધ કરશે ને તો અમે પણ ભારતની સાથે યુદ્ધ કરીશું, બાંગ્લાદેશ અમારો દેશ છે. તો મિત્રો, આ બાંગ્લાદેશ કે જે એક સમયે પૂર્વ પાકિસ્તાન જ હતું અને કૂતરાની પૂંછડી ક્યારેય સીધી ના થાય અને આજે એ જ બાંગ્લાદેશે તેની ઓકાત બતાવી છે. તો મિત્રો, શું છે આખી ઘટના? તો ચાલો તેને વિસ્તારથી જોઈએ. મિત્રો, હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખૂબ જ યુદ્ધના તણાવ ભર્યા સંબંધો થઈ ગયા છે અને બંને દેશો વચ્ચે યુદ્ધનો માહોલ થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાણી છે અને આની શરૂઆત તો પહેલાંથી જ થઈ ગયેલી હતી. પરંતુ જ્યારે બાંગ્લાદેશના સ્ટુડન્ટોએ પ્રોટેસ્ટ કરી અને જ્યારે બાંગ્લાદેશના સ્ટુડન્ટોએ જ્યારે પ્રોટેસ્ટ કર્યું અને તેમના વડાપ્રધાન શેખ હસીના જે હતા તેમને જ્યારે બાંગ્લાદેશમાંથી ભગાડ્યા અને તેઓ બાંગ્લાદેશમાંથી ભાગી અને શરણ લેવા માટે તેઓ ભારતમાં આવ્યા અને ભારતવાસીઓએ તેમને શરણ આપી અને આ બાંગ્લાદેશનો જેટલો જ ગુસ્સો શેખ હસીના ઉપર હતો એ બધો જ ગુસ્સો ભારત ઉપર આવી ગયો, કારણ કે એમણે એમના વડાપ્રધાનને ભારતે આશરો આપ્યો હતો અને આ 1.5-2 વર્ષ સુધીમાં ભારત એ નફરતને ઓછું ન કરી શક્યું. હમણાં જ બાંગ્લાદેશમાં કોઈક ઉસ્માન હકી નામના કોઈ જૂથ લીડર હતા, એમની બાંગ્લાદેશમાં જ કોઈકે હત્યા કરી નાખી અને એનો ના કોઈ સબૂત ના કોઈ પ્રૂફ અને કોઈ પણ પુરાવા વગર આ બાંગ્લાદેશીઓ એમ કહે છે કે આ ઉસ્માન હદીને મારનાર બીજું કોઈ નહીં, ભારતીયો છે અને ભારતના માણસોએ જ બાંગ્લાદેશમાં આવી અને એમને માર્યા છે. ને આ રીતે તેઓ ફરી તેઓ રોડ ઉપર અને જ્યાં ને ત્યાં પ્રોટેસ્ટો કરવા લાગ્યા. ત્યારે ભારતીયો પણ કહે છે કે તમને એકલાને જ પ્રોટેસ્ટ કરતા અને આ રીતે રેલીઓ કાઢતા નથી આવડતું, અમને પણ આવડે છે. અને આમ આ રીતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ રીતે તણાવ ભર્યા સંબંધો તો ચાલી રહ્યા હતા અને એવા સમયે હવે પાકિસ્તાન કે જે આ બધી વસ્તુનું લાભ લઈ રહ્યું છે અને આ બાંગ્લાદેશ કે જે અમારું પૂર્વ પાકિસ્તાન જ છે અને અમે તેને પૂરો સપોર્ટ આપીશું અને જો ભારત જો બાંગ્લાદેશ ઉપર યુદ્ધ કરશે કે આક્રમણ કરશે તો પાકિસ્તાન પણ ચૂપ નહીં બેસે, એ પણ ભારત ઉપર ફૂલ જોશમાં હુમલો કરશે અને અમારી પાસે મિસાઇલો છે, મિસાઇલોથી એટેક કરવામાં અમે જરાય વિચાર નહીં કરીએ. હવે મિત્રો વિચાર કરો, 1971 પહેલાં 2 પાકિસ્તાન હતા, જેમાં અત્યારનું જે પાકિસ્તાન છે તેને પશ્ચિમ પાકિસ્તાન કહેવાતું અને જે બાંગ્લાદેશ છે તેને પૂર્વ પાકિસ્તાન કહેવાતું. અને ત્યારે આ પશ્ચિમ પાકિસ્તાન જ્યારે તેની સત્તા આવી ત્યારે તે આ પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશીઓ ઉપર તે અત્યાચાર કરવા લાગ્યા અને એમને મારવા લાગ્યા અને ત્યારે લગભગ 30 લાખ જેટલા બાંગ્લાદેશીઓને આ પશ્ચિમ પાકિસ્તાન મારી નાખે છે ને એમની બહેન બેટીઓ અને એમની દીકરીઓ ઉપર જ્યારે અત્યાચાર તેઓ કરવા લાગ્યા ત્યારે આ બાંગ્લાદેશ એટલે કે તે વખતનું પૂર્વ પાકિસ્તાન કે જે ભારતની સીમામાં દોડી આવ્યું અને મિત્રો વધારે નહીં પરંતુ આંકડો એવો કહે છે કે 1.5 થી 2 કરોડ બાંગ્લાદેશીઓ કે જે પોતાની બહેન દીકરીઓ અને પોતાના જીવ બચાવવા માટે તેઓ ભારતમાં દોડી આવ્યા હતા. ત્યારે ભારતીયો કહે છે કે તમે આમ અમારા દેશમાં કેમ ઘૂસો છો? અને ત્યારે જ્યારે ભારત દેશે આ વાત દુનિયાના દેશો સમક્ષ મૂકી કે બાંગ્લાદેશના 1.5 થી 2 કરોડ લોકો અમારા દેશમાં આવી ગયા છે તો અમે શું કરીએ? ત્યારે દુનિયાના કોઈ પણ દેશોએ કોઈ જવાબ ના આપ્યો અને ત્યારે ભારતે તેમને જાતે જ કહ્યું
કે તમે આમ કેમ ડરો છો? તમે તમારી જગ્યા છોડીને આમ ભાગશો ને તો દુશ્મન તમને ડરાવતો રહેશે અને તમારી જગ્યા ઉપર કબજો મેળવી લેશે. એના કરતાં તમે એમની સામે પડો, એમની સામે યુદ્ધ કરો. અને ત્યારે આ પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારનું જે બાંગ્લાદેશ ભારતને એમ કહેતું હતું કે અમારામાં એટલી હિંમત નથી કે અમે એ પશ્ચિમ પાકિસ્તાનની સાથે યુદ્ધ કરી શકીએ અને એ યુદ્ધ કરવા માટે અમારે તમારી જરૂર છે. શું તમે અમને પાકિસ્તાન સામે લડવા માટે તમે મદદ કરશો? અમે જીવનભર તમારા આભારી રહીશું. અને ત્યારે ભારત આ વાતને માની જાય છે અને તે બાંગ્લાદેશ વતી તે 1971માં તે પાકિસ્તાન સાથે યુદ્ધ કરે છે અને તે પાકિસ્તાનના ભીષણ યુદ્ધમાં તે બાંગ્લાદેશને જીત અપાવે છે અને 13,000થી પણ વધારે પાકિસ્તાની આર્મીને તેઓ પેન્ટ ઉતારી નાખે છે અને એમને સરેન્ડર કરાવી નાખે છે. અને આ રીતે પશ્ચિમ પાકિસ્તાનની જીત થાય છે અને પૂર્વ પાકિસ્તાન જે જીતે છે ને એને બાંગ્લાદેશ નામ ભારતે આપ્યું હતું. અને આ જીતને વિજય દિવસ તરીકે ઉજવવામાં પણ આવે છે. અને એ બાંગ્લાદેશ કે જે આ રીતે ભારત દ્વારા જેનો જન્મ થયો હતો અને તેઓ ભારતમાં દોડી આવ્યા હતા પોતાના જીવ બચાવવા માટે, આજે એ જ બાંગ્લાદેશ કે જે ભારત સામું આંખ ઊંચી કરીને કહે છે કે અમે તમારી સામું યુદ્ધ કરીશું. અને તે વખતે જે બાંગ્લાદેશી જે મુસલમાનો હતા તેઓ આ પશ્ચિમ પાકિસ્તાનનો ખૂબ જ વિરોધ કરતા હતા અને કહેતા હતા કે અમે એ બાજુ તો ક્યારેય ના નમીએ. અને અત્યારે એ જ બાંગ્લાદેશ પાકિસ્તાનના નારા લગાવી રહ્યું છે ને કહે છે કે અમારું પાકિસ્તાન સારું હતું અને અમે અમારા પાકિસ્તાન સાથે હવે ભળી જવા માગીએ છીએ. ભારતે અમને ખોટા જુદા કર્યા છે. તો મિત્રો હકીકત તો એ હતી કે ભારતે તો જુદા કર્યા જ ન હતા. હકીકતમાં બંને દેશો વચ્ચે આ રીતે લડાઈઓ ચાલતી હતી અને તેઓ ભારતની સીમામાં પોતાના જીવ બચાવવા માટે બાંગ્લાદેશીઓ દોડી દોડીને આવી જતા હતા. એટલા માટે ભારતે તેમને જીત અપાવી અને અલગ દેશ બનાવરાવ્યો હતો. પણ આજે એ જ બાંગ્લાદેશ ભારતની સામું પડ્યું છે અને હવે કહે છે કે અમારે તો પાકિસ્તાન સારું હતું અને એ પાકિસ્તાન એમની બહેન બેટીઓ ઉપર જે અત્યાચાર કરતા હતા અને જે 30 લાખ બાંગ્લાદેશીઓને મારી નાખ્યા હતા ને એ અત્યારે એમને ગમે છે. પણ આ ભારતથી હવે એમને નફરત થઈ ગઈ છે. અને હવે પાકિસ્તાન તો બાંગ્લાદેશને ઓફર કરી રહ્યું છે કે જેમ અમે સાઉદી અરબ સાથે જેવી મિત્રતા કરી છે ને એવી મિત્રતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે કરી નાખીએ. તો મિત્રો સાઉદી અરબ સાથે પાકિસ્તાને એવી મિત્રતા કરી છે અને બંને દેશો વચ્ચે એવો કરાર કરવામાં આવ્યો છે કે આજ પછી સાઉદી અરબ ઉપર જો કોઈ પણ દેશ આક્રમણ કરશે તો તે આક્રમણ પાકિસ્તાન ઉપર પણ ગણાશે અને પાકિસ્તાન ઉપર કોઈ દેશ ચડાઈ કરશે અથવા તો યુદ્ધ કરશે તો સાઉદી અરબ તેને બચાવશે અને સાઉદી અરબ સાથે કોઈ દેશ આક્રમણ કરે તો પાકિસ્તાન તેને બચાવવા જશે. એ જ રીતે પાકિસ્તાન આ બાંગ્લાદેશને પણ એવી જ મિત્રતા ઓફર કરી રહી છે કે આપણે એવા કરાર કરી નાખીએ જેવા સાઉદી અરબ સાથે કર્યા છે અને એ કરાર મુજબ જો ભારત પણ બાંગ્લાદેશ ઉપર આક્રમણ કરશે ને તો અમે પાકિસ્તાનીઓ ભારત ઉપર આક્રમણ કરીશું. હવે મિત્રો ભારત શું કરશે? શું તે બાંગ્લાદેશ ઉપર આક્રમણ કરશે? અને જો બાંગ્લાદેશ ઉપર તે યુદ્ધ કરવા જશે તો આ બાજુ પાકિસ્તાન પણ યુદ્ધની શરૂઆત કરી નાખશે, ચીન પણ યુદ્ધની શરૂઆત કરી શકે છે. હવે આપણા ભારતના મુખ્ય સીમા ઉપર એક બાજુ પાકિસ્તાન આપણો દુશ્મન તો હતો, બીજી બાજુ હવે આ જે બાંગ્લાદેશ છે એ પણ હવે આપણું દુશ્મન બની ગયું છે અને એ પણ એટલો નાનો દેશ જેની પાસે કોઈ પરમાણુ નથી, એમ છતાં તે ભારતથી ડરતો નથી અને ખુલ્લેઆમ આવી ધમકીઓ ભારતને આપી રહ્યો છે. આ બાજુ ચાઇના પણ ભારતનો દુશ્મન જેવો જ છે. હવે મિત્રો બધી બાજુથી ભારત દુશ્મનો વધારી રહ્યું છે. ક્યાંય પાડોશી દેશ સાથે તેના સંબંધ સારા રહેતા નથી. તો આવું બધું ભારતની સાથે કેમ થઈ રહ્યું છે? અને 1971થી લઈને 2025 સુધી ભારત બાંગ્લાદેશ સાથે સંબંધ કેમ ના સુધારી શક્યું? અને એવું તો ભારતે શું કર્યું છે કે જેનાથી આજે બાંગ્લાદેશ કે જે ભારતનો મિત્ર હતો એ આજે ટક્કર દુશ્મન બની ગયો છે અને તે પોતાનો દુશ્મન પાકિસ્તાન છે જેમણે કોઈ અત્યાચાર કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, એમની સાથે
તે હવે સાઉદી અરબ જેવી મિત્રતા બાંધવા માટે જઈ રહ્યું છે ને કરાર કરવા જઈ રહ્યું છે। તો મિત્રો હવે ભારત શું કરશે? શું બાંગ્લાદેશને સબક શીખવાડશે? અને જે બાંગ્લાદેશીઓ ત્યાંના ભારતીયો ઉપર જે અત્યાચાર કરી રહ્યા છે, અને એક સમયે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એવી સીમા હતી કે એકબીજાની શાકભાજી પણ એકબીજા દેશમાં જતી હતી અને કોઈ જ બોર્ડર જેવી વસ્તુ હતી નહીં। એની જગ્યાએ અત્યારના તણાવ ખૂબ ભારે વધી ગયા છે। તો મિત્રો હવે ભારત શું કરશે? શું બાંગ્લાદેશ ઉપર આક્રમણ કરશે, કે પછી બાંગ્લાદેશ ભારત ઉપર આક્રમણ કરશે, કે પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક થઈ અને ભારત વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચશે? તો મિત્રો સમગ્ર સમાચાર આપણી આ યુટ્યુબ ચેનલ કેબી સિદ્ધપુર સાથે આવતા રહેશે, તો આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।